હારું મોરું જે આપણે આપણી ગીતા છે ને એ જ કહે છે, કૃષ્ણ પરમાત્મા ને અર્જુનને આવડી આ જ વાત છે. હારું કરો તો એનું ફળ હું હારું આપીશ. કર્મ તમે કરી જાઓ, ફળ હું આપીશ. કૃષ્ણ પરમાત્માએ કીધું છે. કેવું કરો એ નથી કીધું. એ કે હારું કરશો તો હારું મળશે, ખરાબ કરશો તો ખરાબ મળશે. કર્મ કેવું કરવું એ તમારે જોવાનું, એનું ફળ કેવું આપવું એ મારે જોવાનું. આનું નામ ગીતા. મને તો ક્યારેક ક્યારેક વિચાર થાય કે આપણે આ ભગવાન ભગવાન કરી છે ને આ ભીલે પતાવી દીધા. બોલો, કૃષ્ણ ભગવાન ને ભીલે માર્યા છે, બાણ માર્યું છે એવું કહે છે. આપણે ત્યાં હતા નહીં, પણ હા ભીલું હોય આવું તો આપણે શું સમજવું? ભીષ્મ બાપુ ગંગાનો પુત્ર કેટલો શક્તિશાળી તમને ખબર છે? કુરુક્ષેત્રના મેદાનમાં જયારે કૌરવ પાંડવનું યુદ્ધ થયું ને ત્યારે ભીષ્મ પિતા કૌરવના પક્ષમાં હતા અને કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં હતા. હા મામા આવીને ઉભા રહ્યા ને ત્યારે ભીષ્મ પિતા કૃષ્ણ પરમાત્માને કહે છે કે તું જે પક્ષમાં હોય ને પક્ષ કોઈ હારે નહીં, પણ આ દુર્યોધનનું મેં અનાજ ખાધું છે એટલે મારે આનો સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. શું આનું રિઝલ્ટ આવશે એ મને બધી ખબર છે, પણ આનું મેં અનાજ ખાધું છે. બાપુ શું કોકનું ખાધું હોય ને, ખોટાનું ખાધું હોય ને તો ખોટાને ટેકો દેવો પડે. એટલે ખોટાનું ખવાય જ નહીં. પહેલી વાત ભૂખ્યું રહેવાય પણ ખોટાનું ખવાય નહીં. નકર ઈ કે સલામ મારે મારવી પડે. એનું ખાતું હોય ચા જવું. ભીષ્મ કે છે મને ખબર છે અમારો પક્ષ હારવાનો જ છે, પણ દુર્યોધનનું અનાજ ખાધું છે ને એટલે હું સેનાપતિ બન્યો છું. ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે ભીષ્મને, જો બાપુ આમાં અમુક વાત છે ને બાપુ નોંધ લેવા જેવી છે. આ નાની એવી વાત નથી બાપુ. હાથીનું ભુજાબળ હતું. એ કોઈ જેવા તેવા નહોતા. જરાસંઘ, કર્ણ, દુર્યોધન, ભીમ, એક એક ભુજામાં બાપુ હાથીના બળ હતા. એમાં આટલું બાપુ જો નખો જ વાળી દીધું હોય આપણેથી શું થાય? મોટા હતા મહીપતિ, ગજબ હતા ગંભીર, સબળ, જેના શરીર મહાને દીઠા મેકરણ, હારા હારા બાપુ આ દુનિયામાં રોળાઈ ગયા. ભીષ્મને કૃષ્ણ પરમાત્મા કહે છે કે ના દાદા, આ તમારા ભાઈઓનો મામલો છે. હું તો એક અર્જુનનો રથ લાવનાર સારથી છું. મારે કઈ હથિયાર બથિયાર ઉપાડવાનો નથી. તમે જીતો કે આ જીતે, મને કઈ ફેર નહીં પડે. ભીષ્મ મનમાં વિચાર કરવા માંડ્યા, બીક તારી એકની જ લાગે છે, બાકી આમાં કોની તાકાત છે મને કોઈ હરાવે? એ કે તું હથિયાર ન ઉપાડે એવું બને નહીં. અને કૃષ્ણ પરમાત્માએ પ્રતિજ્ઞા કરી હો આમ સામે. એ કે કુરુક્ષેત્રના મેદાનમાં ગમે એવું યુદ્ધ જામ્યું હોય ને, હું હથિયાર નહીં ઉપાડું, આ તમારી સામે પ્રતિજ્ઞા. અને એ જ વખતે ભીષ્મએ પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં બગડાટી બોલતી હોય જો હથિયાર તને ન ઉપડાવું તો હું ભીષ્મ પિતાને જ્યાં લખું એ લખીને હું ઉપડાવું તને, તું ન ઉપાડ કેમ? એવો બાપુ ભીષ્મ કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા તોડાવે, ભગવાનની પ્રતિજ્ઞા તોડાવે. એ સિદ્ધ પુરુષ કેવો હોય છે? ચોથા દિવસનું યુદ્ધ હતું ને, તેથી દુર્યોધન કહે છે ભીષ્મને કે હવે પેટમાં મેલ કેટલો રાખવો છે? મારું ખાવ છો, મારા હથિયાર, મારો રથ, મારા ભેગા, અને અર્જુનને મારવો એ તમારા એક ડાબા હાથનો ખેલ છે ને હજી કાંઈ કરતા નથી. અને બાપુ રમ 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 રોહાણા ઉભા થઈ ગયા. હો ભીષ્મને કે આ શું મને માનતો હશે? અને તેથી ભીષ્મ કહે છે કાલ ન પાંડવી પૃથ્વી કરી નાખું, કાલ પાંડવ જેવું નામ ન રહેવા દો. અને આટલી વાત જ્યાં કૃષ્ણ પરમાત્માના કાને પડીને કૃષ્ણ ધ્રુજી ગયા. અરે તારી ભલે ભીષ્મ કે છે કાલ પાંડવોને રહેવા ન દઉં. અને બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજી ગયો. કારણ કે ભીષ્મ શું હતો ને એ કૃષ્ણ પરમાત્માને ખબર હતી કે આ બોલ્યો છે ને એટલે કાલ કઈક નવા જૂની થાય. અને રાતે સાવણીમાં બધા સૂતા છે અને કૃષ્ણ પરમાત્મા બાપુ કુરુક્ષેત્રના મેદાનમાં માથે ચંદ્ર બાપુ રાત્રે અંજવાળી રાત છે, ચંદ્ર ખીલો છે અને કુરુક્ષેત્રના મેદાનમાં વાંહે હાથ રાખીને કૃષ્ણ પરમાત્મા વિચાર કરે છે કાલનો નિર્ણય શું લેવો મારે. વિચાર કરતા કરતા મેદાનમાં રખડે. એમાં બાપુ એક માં ભાળી, સફેદ વસ્ત્ર પહેરેલી એક માં બેઠી છે. કૃષ્ણને એમ થયું તારે બૈરું કોણ રાતે? અને ત્યાં જઈને કીધું કે માં કોણ છો? અને આમ બાપુ જોગમાં સફેદ વસ્ત્ર પહેરેલા ઉભી થઈ. હો માં, એ કે હું ગંગા છું, ભીષ્મની માં છું. કૃષ્ણ પરમાત્મા વિચાર કરે માં તમે અત્યારે અહીંયા? એ કે કાલ મારો દીકરો અહીં પડવાનો છે, એને કાંટા ને કાંકરા ન વાગે ને એટલે વીણમાં આવ્યું છે.
કૃષ્ણ પરમાત્માને વાંચ્યા હોય તો લોહી નો નીકળે હોય કે માં દીકરો કહે છે કાલ પાંડવોને રહેવા ન દઉં, માં એમ કહે છે કે મારો દીકરો અહીં પડવાનો છે, આમાં સાચું શું? કૃષ્ણ પરમાત્માને નિંદર નો આવી આખી રાત. અર્જુનને જગાડ્યો, ઈ કે દાદાએ બોલ્યા છે કાલ પાંડવોને રહેવા ન દઉં, તમને હારે ઊંઘ આવે છે? અર્જુન કે તું તો જાગસ ને, અમારે શું જાગીને કામ છે? અને બાપુ હારા કામ કરવા હોય ને તો લગામ બીજાને હોંપી દેવાય. આપણું ઘરે કઈ પણ કાર્ય હોય ને એ સારું કરવું હોય ને તો બીજાને હોંપી દેવાય, આપણે નકરો નો ઠેકડા ફેર ફેર કરાય. કૃષ્ણ પરમાત્માને લગામ આ હોપીને એમાં જ આ પાંડવનો મેળ પડી ગયો. નકર તાકાત નહોતી પાંડવો આ કૌરવને હરાવી શકે. કૃષ્ણને હોપી દીધું. ઈ કે તું માર તોય તું, જીવાડ તોય તું, વિજય અપાય તોય તું, હરાય તોય તું. કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે કાલ યુદ્ધમાં તું તારા રથની આગળ શિખંડીને રાખજે. અર્જુન કે શું એમાં બંગડીઓ પહેરી છે તેને શિખંડીને આગળ રાખી. કૃષ્ણ કે ભાઈ હું કહું એમ કહીને ન કે ઓલો દડે રમે એવું કરી નાખશે, મેદાનમાં કઈ નહીં રહેવા દે. હું કહું એમ કહીને ભાઈ તું કેટલો બળું કહો છો એ મને ખબર છે. કાલ તારે શિખંડીની આગેવાની રાખવાની. એ હામે હામે રથ આવ્યા, પૂરે નારાયણ કોર કાઢે ભલે ઉજ્યા ભાણ, બાણવા તુહારા ભામણા, એને મરણ લગમાર, એ રાખજે કસબ રાવો, જલાલ જલાલ કિરણો મીડ્યો પાથરવા, હામે હામે આવ્યા. અને બાપુ અર્જુનના રથની આગળ જ્યાં શિખંડીને જોયો ને, ભીષ્મએ હથિયાર મૂકી દીધા. હે તમારી જાતના બાયલાઓ આવા આવા આગળ રાખીને મારી સામે લડવા આવ્યા. હથિયાર મૂક્યા અને કૃષ્ણએ કીધું કે હવે માર બાણ. અર્જુનને કહે છે ઈ કે પણ હથિયાર મૂકી દીધા. ઈ કે મૂકી દીધા એટલે જ કહું છું, નકર તમારી કોઈ તાકાત નથી કે એને તમે પૂગી શકો. માર. અને બાપુ રૂએ રૂએ બાણ માર્યા અને ભીષ્મ બાપુ રૂએ રૂએ બાણ માર્યા. પથારી બાણની પથારીમાં ભીષ્મ પડ્યા. ઈ પડ્યા અને કૃષ્ણ અને અર્જુન બે અહીંયા આવીને ઉભા રહ્યા. અને ઈ જ વખતે બાપુ માં ગંગા પાછી પ્રગટ થઈ. હો ભાઈ, ધકેલ ત્રાંબા જેવી આંખો માં આમ કૃષ્ણની સામે જોવે અને કે મધુસૂદન, મારા દીકરાને તે દગો કરીને માર્યો ને, મારા દીકરાની શક્તિની હજી તને શું ખબર હોય? કૃષ્ણ પરમાત્માને માં ગંગા કે છે. ઈ કે અર્જુનની આગળ તે શિખંડીને રાખ્યો મને, પણ ઈ જગ્યાએ કદાચ જો તું ઊભો હોત ને તો તને ખબર પડે કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે, જે તને ખબર નથી કે મારા દીકરાની શક્તિ શું હોઈ શકે. એટલા માટે કહું છું, ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડુનો હોય, જે હળ જકરા નીપજે બાપુ, જેના જનતા હોતલ હોય. હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ દી નહોતા. હું તો આટલી બધી બહેનો દીકરીઓ બેઠી છે ને એને હાથ જોડીને કહું છું કે હારા દીકરા જોતા હોય ને તો કંઈક મા બાપને ખાવું હાર એની સેવા કરજો. અને ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય, રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચો બાપુ. આપણે ટેકો દેવું, જો સંતાન નો થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. આપણા શાસ્ત્રોનો, આપણા ગ્રંથોની તાકાત જોઈ હોય. બાકી નકરા ભગવાન, હે ભગવાન હારો દીકરો દે, હે ભગવાન હા શું અહીંયા ગોદામ છે એમાં તમને મને દઈ દે. વાપવું પડે આપણે. હારા દીકરા એમનામ ન થાય બાપુ. માનું સમર્પણ હોવું જોઈએ. એક લોહીનું બાપુ દૂધ કરીને માં પાતી હોય, માને ખબર ન હોય. છત્રપતિ શિવાજી મારા જીજાબાઈના ઉદરમાં હતો ને તેથી માં ભગવતીએ રામાયણને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી કે ભગવાન મને દીકરો આપે, દીકરી આપે, મારું સંતાન બાપુ આપને ટેકો દેવો. માય કાંગળું મારું સંતાન થાય જ નહીં. આ ખુમારી માને હોવી જોઈએ. માં તો માં છે ભલામણ. મોટે બોલો માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા, પછી કડવી લાગે કાગડા. હું તો એમ કહું કે માં જો જીવતી હોય ને, હાજનું ટાણું હોય ને, આમ ઓસરીના જેરે બેઠી હોય ને, કોક દી ખોળામાં માથું નાખીને માને પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને વેદના શું હતી પૂછજો તો તમને ખબર પડે કે તમારી મારી માં શું છે. હું તો આ બાપુ રોટલા નથી દેતા ને એને તો હું એમ કહું છું કે બાપુ અભાગ છે. આમના મા બાપની સેવા જો આમના ભાગમાં હોય કરી ન શકતા હોય પછી કે શું નડતું હોય છે? શું જો દાણા જોરાઈ નાખો, શું નડે છે હમણાં જોઈ દેશે ભુવા. તમે કર્યા તમને ન ખબર હોય. અરે માન બાપ જેવા ભગવાન બાપુ આ દુનિયામાં કે. અરે હું તો એમ કહું તમારી માને તમારા બાપને પગે લાગીને જાઓ, આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે. મારી સાથીમાં ડામ દઈ દો બાપુ, માન બાપને પગે લાગીને જાઓ એટલે ભગવાન નો કે મને પગે ન લાગ્યું. ઈશ્વરને આ માનું સર્જન કરવું પડ્યું. હું ઘરે ઘરે નહીં પૂગી શકું એટલે તો માનું સર્જન કર્યું. માં છે ને ઈ જ ભગવાન છે.
જો મગજમાં બેહે તો નો બેહે મારે કાંઈ બેહાડવું નથી. અત્યાર સુધી જે હોય પણ બાપુ સેવા ન કરી હોય હવે કરજો, અને ન કરશો ને તો પછી શેડે રોતાય નથી આવડવાનું. એ પાછું ભેગું કહેતો છું. આ પછી બાપુ વહી જાય ને માં આ બાપ વિયો ગયો, હવે આપણે બાપાને ભલે તમે સેવા કરી છે કે નહીં કરી હોય, હવે કદાચ તમને એમ થાય કે આપણે બાપાની સેવા કરવી છે એટલે શું કરવું હવે પતે. એટલે કહું છું છે ત્યાં સુધીની બાપુ મજા લૂંટી લેજો, પછી બાપુ રોદડા રોયે નહીં મેળ પડે. તમારે મારે બાપુ આ દુનિયા છોડવાની. આપણે કંઈક આપણા મા બાપની સેવા કરીએ છીએ ને તો જ આપણી પ્રજા આપણી સેવા કરવાની. શરીર તો આપણું એકથી થાકવાનું. આપણે બાપુ બાવડું પકડવાની જરૂર પડશે, પાણીના લોટાની જરૂર પડશે. આપણે કઈ જુવાન કાયમ નથી રહેવાના. તેદી રોતા નહીં આવડે, રોતા આપણે કઈ ન કર્યું હવે ભોગવો ન કર્યું, વાયુ હોય તો ઉગે. 100%ની વાત. એટલા જ માટે બાપુ મહાપુરુષો તમને મને જીવન મળ્યું છે ને આનંદ કરી લેવાની વાત છે. એક વાણી પ્રજાપતિ સમાજ મહારાષ્ટ્ર પંઢરપુર ગોરો ભગત. બાપુ જિંદગી કઈક એવી જીવાય કે તમે મર્યા પછી જગતને તમારી વાહે કંઈક કરવું પડે, જગતને તમારી વાહે કંઈક લખવું પડે. આ ગોરો ભગત મહારાષ્ટ્રમાં પંઢરપુરનો પ્રજાપતિ, અને જીવન એવું જીવો ને આપણું વાંકાનેર પાસેના રાતી દેવડીના ખુમાનસિંહ બાપુના બાપુ આ ભજન લખવું પડે. ભજન એમ નામ થાય જ નહીં, અને ભજન એમ નામ સમજાય નહીં. ભજન સમજવા માટે સદગુરુ જોવે, નિહાળમાં કોઈ નથી શીખડાવતું. હું મારી વાત કરું, ખટારાનો ડ્રાઈવર, ખટાણ ડ્રાઈવર તો ઓગણીમી કોમ નો કહેવાય. ખટાણ ડ્રાઈવર ને કોઈ બાપુ આ તમે સાંભળો છો, મેં પૈસા આપ્યા છે. હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છે, કઈ આપણું જોયા વગરનું બાકી નથી. પણ મેં મારો દેહ નથી અભડાયો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી, 5 લાખની શરત મારીને આવજો, હું તમને પુરવાર કરી દઈશ. હું જો મારા આમ આંગળી નથી દાડી મેં, મારું કુળ કયું, મારું ખાનદાન કયું, આને જો જીવવાની ખબર ન હોય તો મરી જવાય. મારો બાપ કોણ, મારી માં કોણ, મારું કુળ કયું, આની ખબર ન હોય તો શું ભલામણા તમે જીવો મરો તો શું ફેર પડે. ખટારાનો ડ્રાઈવર બીજા રાજ્યમાં ગયો હોય અને ખાતું હોય ન પીધું હોય ન બાપુ એવો એકાદો દેખાડો મને, પગ ઝાલી પડું. અને મને અહીંયા ખવડાવનારા અને પીનારા નહીં મળ્યા હોય તો હું કેવી રીતે રહ્યો છું. આજે બાપુ મારા કુટુંબમાં મારો દીકરો છે, મારા કુટુંબમાં બાપુ આજની તારીખમાં મારા દીકરાના દીકરા છે, પણ હજી આજની તારીખમાં કોઈ હજી આ બાપુ હેડ્યા નથી. કંઈક મારા વડવાઓની કંઈક કૃપા છે, કંઈક મારા ગુરુ મહારાજની, કંઈક મારા મા બાપની કૃપા છે. મેં અત્યારે બાપુ અમે મહેતા માર્કેટમાં એક દી બેઠા હતા ને, વાતમાંથી વાત નીકળી હતી કે વેપારીએ કીધું કે રોજ અહીંયા આપણા સુરેન્દ્રનગરમાં 20 ટન ભરીને કે હોપારી આવે. 20 ટન એટલે 1000 મણ થઈ ને. મેં કીધું 20 ટન રોજ? તો રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં બધે વિતરણ થતી છે. મેં કીધું રોજ 1000 મણ? તો કે હા. મેં કીધું આ ભેંસું ખાતી નથી. 1000 મણ હોપારી આવે છે, ભેંસું ખાય છે. મૂળ તો આપણે જ તે ને વાઢી છે ને. હવે 1000 મણ હોપારીના રૂપિયા કેવડા થાય? એટલા રૂપિયા તો બાપુ ગાયોને ખરમાં નાખી ગયો. અલા જનરલ વાત કરું છું, હું એવું નથી કહેતો કે આ કીધું અરે 80 વર્ષ ડોલશું હોય તો 2 કટકા દેજે, 2 કટકા દેજે. ચા જાવું છે એ મારી માં, આ તારો વિષય નથી. અરે તમે જો તો આપણે માં તમે ખાવ છો 2 દાણા ખાવું ચારેક એટલે તમને આનો કરંટ આવે છે. હવે આમાં તમે આપણે 80 વર્ષના હોય એ વાઢે છોકરાને શું શીખડાય? કહેવાનો મારો મિનિંગ એ છે કે આપણે કઈક સારા માર્ગે હોય તો આપણે આપણી પ્રજાને કહીએ કે તમે મંદિરે જતા હોય તો આપણી ત્રીજી પેઢી હોય એમ કે દાદા મંદિરે જતા આપણે જવાય. તમે કોઈક સાધુ સામો મળે અને એમ સીતારામ કરો તો આપણી ત્રીજી પેઢી જોવે દાદા સીતારામ કરતા તો આપણે કરાય. તમે કોઈક વડીલને પૈયા લાગતા હોય તો ત્રીજી પેઢી જોવે દાદા પૈયા લાગતા આપણે પૈયા લગાય. પછી આપણે દારૂની કોથળીઓ તોડતા હોય તો કે દાદા તોડતા આપણે તોડાય. આ ઘરની ન્યાય નથી. કહેવાનો મારો મિનિંગ એવું છે બાપુ, આંબા વાવો તો જ કેરી થાય. બાવળિયા વાવે પછી આંબાની રાહ જોવો બાપુ જિંદગીમાં કોઈ દી ન મળે. પણ કહેવાનો મારો અર્થ એ છે કે જે સમયની હારે બલિયારી છે ને, જીવવાની મજા જ સ્વીકારી લો. આખી દુનિયાના બાપુ બધા બરોબર જ છે.